વિજાપુર એસટી ડેપોમાં કર્મચારીઓના ગંભીર આક્ષેપો, નિષ્પક્ષ તપાસની માંગ. વિજાપુર એસટી ડેપોમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓએ ડેપો મેનેજર સામે માનસિક ત્રાસ, સત્તાના દુરુપયોગ અને ખાનગી કામ કરાવવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપોને લઈને કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ ડેપો મેનેજર દ્વારા કેટલાક કર્મચારીઓને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત ડેપોના હેલ્પરો અને એપ્રેન્ટિસ પાસેથી સરકારી ફરજ સિવાય ખાનગી કામ પણ કરાવવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સરકારી મિલકતના ગેરવપરાશ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હું પટેલ મહેશ કુમાર પ્રહલાદભાઈ, હેલ્પર વિજાપુર ડેપો ખાતે હું નોકરી કરું છું. અને મને સાહેબ અને વાયમ પ્રજાપતિ આ બંને ઘણા સમયથી મને માનસિક ટોર્ચર આલે છે. અને હું કોઈ પણ કામદાર 5 મિનિટ લેટ આવ્યો હોય તો એમના વિશે હું એમને કહેતો કે ભાઈ અલ્યા 5 મિનિટ લેટ આવ્યો, એમને બસ લેટ પડી જશે. તો વાયમ પ્રજાપતિ મને એવું કહેતો કે ભાઈ તમારામાં કોઈ દખલગીરી કરવાની નહીં, અને જો તમે દખલગીરી કરશો તો હું સાહેબને કહીને તમને ગમે ત્યાં સંડોવણીમાં લઈ લઈશ. એટલે એક હેલ્પર કે જેને નવી ભરતીનો કે જેને પહેલા જ દિવસે ડોકિંગ કરાવ્યું હતું, પઠાણ કરીને છે, એ હાલ એમની બદલી ગઈકાલે જ થઈ ગઈ છે. તો એમને મને એવું કીધું કે મહેશભાઈ હારું હું પહેલા દિવસે મને હજી એટલો બધો અનુભવ નહીં ડેપોનો અને હું એવી કામગીરી કોઈ કરેલી નહીં, પણ મેમો આપ્યો છે એટલે મેં વાયમ પ્રજાપતિને કીધું કે પહેલા દિવસે હેલ્પર કામગીરી કરે અને એટલો બધો અનુભવ ના હોય તો તમે શા માટે આવા મેમા આલો છો? એટલે કે ભાઈ તું સાહેબ છે, મારો બોસ છે, આવું મને બીવડાવતા. પછી આ બધું હું એમને કહેતો કે તમે કેવા કામ કરો છો અને એ તો અમને ખબર જ છે, અને તમે કેવી રીતે નોકરીઓ કરો છો એ પણ અમને ખબર છે. તો જે બાબત મેં આટલો ખુલાસો આપ્યો એટલે એમને મને સસ્પેન્ડ કરી નાખવાનું સાહેબ જોડે, તો હું તમને સાહેબ જોડે કહીને સસ્પેન્ડ કરી નાખાઈશ. પછી મેં એમને એક સૂચના માટે કે એમના મોબાઈલમાં હું વોટ્સઅપ કર્યા 2 ફોટા કે જે એપ્રેન્ટિસો એમને લઈ જતા એમના ઘરે કામગીરી કરાવવા, કે તમે આ ચાલુ નોકરીએ યુનિફોર્મ પહેરી અને તમે એમના ઘરે સાહેબના ડેપોના પોતાના વતનમાં રંગાકુઈ આવા પતરા લગાવવાનું, સિમેન્ટનું, પ્લમ્બિંગનું. અને મને એવું પણ જાણવા મળ્યું છે કે ડેપોની અંદર આપણે જે વર્કશોપ નવું બનતું હતું એ વર્કશોપ નવું બનતું હતું એટલે અમે અમારા વર્કશોપની અંદર અમે જોતા કે ઘણી વખત કે લોખંડના જાડા સળિયાની એક સીડી ઉતરવા ચડવા માટેની બનાવેલી હતી. હવે એ સીડી અમે ઘણા સમય ત્યાં જોઈ, પછી થોડાક સમય પછી એ સીડી ગાયબ થઈ ગઈ. તો આ એપ્રેન્ટિસો દ્વારા અમને જાણવા મળ્યું કે આ સીડી અમે વાયમ પ્રજાપતિના કહેવાથી અમે સાહેબના ઘરના અંદર ભોયટરિયા ટોકામાં મૂકી આવ્યા છીએ. એટલે આવું બધું મેં વાયમ પ્રજાપતિએ કીધું કે તમે આવો કામ કરો છો અને તમે અમને 5 મિનિટ અમે લેટ આવ્યા હોય કે 5 મિનિટ અમે કામથી થોડાક આગા પાછા થયા હોય કે ચા પાણી કરવા ગયા હોય તો તમે અમને બહાર અમે ચા પાણી લેવા જઈએ તો એ અમને તમે બતાવો છો. એટલે એ બાબતમાં સાહેબને કહીને મને તારીખ ના દિવસે મને મેમો આપ્યો, અને પછી બીજા દિવસે સાહેબે મને આ બાબતમાં વાયમ પ્રજાપતિના કહેવાથી હું વોશિંગમાં કામગીરી કરું છું એ બાબતમાં મને સસ્પેન્ડ પણ કરી દીધો, અને સસ્પેન્ડ કરીને મને હારી ડેપો ખાતે મૂક્યો હતો. પછી હું પાછો આવ્યો એટલે બીજા દિવસે હું ગઈકાલે 3 તારીખે હું વિજાપુર ડેપો હાજર થયો એટલે મને ડેપો મેનેજરે એમની ઓફિસમાં બોલાવી મને એવું કહ્યું કે મહેશ હવે સુધરી જાજો. એટલે મેં કીધું સાહેબ અમે તો સુધરેલા ને, અમે કામ જ કરીએ છીએ, અમે કોઈ દિવસ સંસ્થાનું ખોટું કરી નથી અને કરવા માગતા નથી, પણ કે તમે સુધરી નહીં જાઓ તો હું ફરીથી પણ તમને સસ્પેન્ડ કરી દઈશ. અને પછી એવું કીધું કે મારા તારા પર એક ફરિયાદ પાડવાની છે. હું કીધું સાહેબ શેની ફરિયાદ? એટલે સાહેબે એવું કીધું કે મારા ઘરે પતરા ચોરાયા છે અને એ ફોટા તું વાયમ પ્રજાપતિને વોટ્સઅપ કર્યા છે, તો એ બાબતથી મારે તમે મારા ઘરના પતરા ચોરી ગયા છો એ બાબતની મારા તારા ઉપર ફરિયાદ પાડવાની છે, એવું મને ધમકી આપી. એટલે મેં એમને એમ કીધું કે સાહેબ મેં તો કોઈ દિવસ આવું તમારા ઘરે નહીં જોયું કે હું તમારા ઘરના પતરાને માનસિક ત્રાસ આપ્યો અને મને બીવડાયો પણ. એટલે મેં કીધું સાહેબ તમને યોગ્ય લાગે એમ કરો, ફરિયાદ પાડશો તો પોલીસ અને કોર્ટનો વિષય છે કે ચોર કોણ છે ને તો સાબિત કોર્ટ કરશે અને પોલીસ કરશે. એટલે તમારે વોશિંગનું કામગીરી આપેલી છે, હું વોશિંગનું નવું મશીન લાગ્યું છે તેઓ કામગીરી કરું છું. તેઓ ઝાડ પણ કાપી નાખેલા છે અને તેઓ ગરમી અત્યારે હાલ ગરમીના સમયમાં બહુ ગરમી પડે છે એટલે હું વાયમ પ્રજાપતિને કહી અને ત્યાં ડેપોના કમ્પાઉન્ડમાં પતરા જૂના પડ્યા હતા, તેમના કહેવાથી હું 2 પતરા લગાવ્યા હતા
અને છોયડો કરે તો કે ગાડી ના હોય તો હું 5 મિનિટ રેસ્ટ કરી શકું. અને મને બીપીની પણ હાઈ બીપી રહેશે, તે મારા ગરમીના કારણે મને ચક્કર પણ આવે છે. અને ગઈકાલે મને સાહેબે ટોર્ચર કર્યો, એના પરથી મને બહુ મારું માથું દુખતું રહેતું હતું અને મને બીપી પણ હાઈ થઈ ગઈ હતી. અને જો પણ આ સમયગાળામાં જો મને કંઈ થશે અને મને કંઈ મારા પરિવારને કંઈ નુકસાન થશે તો જે તે જવાબદારી ડેપો મેનેજર વીસી અને વાયમ પ્રજાપતિની રહેશે. તમારું નામ? મારું નામ મહેશકુમાર પ્રહલાદભાઈ પટેલ, હેલ્પર વિજાપુર ડેપો. મારું નામ ઠાકુર સાહિલ છે. હું વિજાપુર ડેપોમાં એપ્રેન્ટિસ કરું છું અને અમારા પેલા ઇન્ચાર્જ વાયમ પ્રજાપતિ જે મને ચાલુ નોકરીએ સાહેબના ઘેર ડેપો મેનેજરના ઘેર કામ કરવા લઈ જતા, તે જે પત્રો ખોલવા લઈ જવા, કતું માલ સામે બીજું બનાવવાનું એ વસ્તુ કામ કરાવતા અને આ બધું કરાવતા. કોઈ રજૂઆત કરી ખરી તમે? ના, રજૂઆતમાં આપણે તો રજૂઆત નથી કરી, પણ ઇન્ચાર્જ લઈ જતા એટલે કોઈ જપું ના થાય. તમારા ડેપો મેનેજર કોણ હે? ડેપો મેનેજર અમારા વીસી ચૌધરી. ઠાકોર પીડી. હું વિજાપુર ખાતે એપ્રેન્ટિસ કરતો હતો. અમને આપણે મેનેજરના કહેવાથી ઇન્ચાર્જ શ્રી વાયમ પ્રજાપતિ એમના ઘરે મેનેજરના ઘરે કામ કરાવવા લઈ જતા. ત્યાંથી અમે સીડી બી લઈ ગયેલા છીએ. ક્યાંથી લઈ ગયા સીડી? વિજાપુર ડેપોથી લાડોલ પોઈન્ટ ઉપર મૂકીને ત્યાંથી એમના ઘરે બી નાખી હતી. એમનું ઘરનું બધું કામ કરાવતા. આ બાબતે કોઈ રજૂઆત કરી ખરી તમે? ઇન્ચાર્જ જ લઈ જતા અમને વાયમ પ્રજાપતિ કોના કહેવા પડે લઈ જતા? મેનેજરના કહેવાથી.